શું તમે તૈયાર છો ગુજરાતના સૌથી ઊંચા શિખર સર કરવા? વહેલી સવારનો ઠંડો પવન અને ગિરનારની કઠિન ચઢાઈ. આજે આપણે જઈ રહ્યા છીએ આસ્થા અને સાહસના પ્રતીક એવા ગિરનારના પ્રવાસે, જ્યાં પથ્થરે પથ્થરમાં શિવનો વાસ છે અને જેની ટોચ પર બિરાજમાન છે ભગવાન દત્તાત્રેય. ચાલો આજે તમને ઘરે બેઠા કરાવું ગિરનારની પવિત્ર યાત્રા અને અનુભવી એ દિવ્ય શક્તિને. લોકો કહે છે કે ગિરનાર ચડવો એ દરેકના બસની વાત નથી, પણ શું ખરેખર પગથિયા ચડવા એટલા અઘરા છે? અને ઉપર પહોંચ્યા પછી કેવો નજારો દેખાય છે? વાદળની ઉપર આવેલું મંદિર અને પહાડીની વચ્ચે થતો એ સૂર્યોદય. જો તમે હજુ સુધી ગિરનારનો આ નજારો નથી જોયો તો તમે ઘણું બધું મિસ કરી રહ્યા છો. ચાલો મારી સાથે જૂનાગઢના એ અદ્ભુત પ્રવાસ પર. નમસ્કાર, જય માતાજી મિત્રો તમારું આજના મારા નવા એવા વ્લોગમાં સ્વાગત છે. અને મિત્રો આજે હું આવી ગયો છું સિંહોની ભૂમિ અને સાધુના ગઢ એવા જૂનાગઢમાં. મિત્રો અત્યારે વાગ્યા છે સવારના 3 અને આજે રોમાંચક સફરમાં નીકળી ગયો છું. મિત્રો આજે આપણે ચડવાનું છે ગિરનાર. તો ચાલો મિત્રો આજે મારી સફરમાં તમને આનંદ કરાવું અને નજારો બતાવું આજનો. તો ફાઇનલી મિત્રો વાગ્યા છે સવારના વહેલા 3 અને નીકળી ગયા છીએ ગિરનાર ચડવા માટે. અને ઘણા બધા ભક્તો અત્યારે ચડી રહ્યા છે. જોકે થોડું અંધારું હોય એટલે નહીં બતાય, પણ આવું છે કંઈક. હાલો મિત્રો, સવારના વાગ્યા છે 4 અને લગભગ આપણે 1250 પગથિયા ચડી ગયા છીએ. પણ સવારના 4 વાગ્યા ને તોય પણ પરસે રેપ જેપ થઈ ગયો છે. હાથની કંઈક આવી પોઝિશન છે. તો ચાલો હજી તો ઘણું બધું હાલવાનું છે, તો ધીરે ધીરે હાલવી. તમને શું લાગે, હાથ ચડાશે, અંબાજીના દર્શન થશે કે નહીં એ તો સંજોગો વસાત ખબર પડશે. તો ફાઇનલી મિત્રો આપણે ગિરનાર ચડતા ચડતા અત્યારે પહોંચી ગયા છીએ ગુરુ ગોરખનાથના શિખર પર. અને અત્યારનો સમય છે 7 વાગ્યાનો અને અહીંનો નજારો કંઈક અદ્ભુત છે. જો આ બાજુ છે જૂનાગઢનો અદ્ભુત નજારો અને વ્યૂ છે મસ્ત મજાનો સવારનો. અને આ બાજુ જો માણસો રાહ જોઈ રહ્યા છે સનસેટ પોઈન્ટની, સૂર્યના ઉદયની. કંઈક છે સવારનો, ઘણા બધા માણસો રાહ જોઈ રહ્યા છે ઘણા બધા સમયથી. કંઈક છે અહીંનો આવો મસ્ત મજાનો નજારો. અને મિત્રો આવો નજારો લેવો હોય ને તો તમારે સ્પેશિયલ ગિરનાર ચડીને ગુરુ ગોરખનાથના શિખર પર આવવું જ પડે, તો જ આ વ્યૂનું તમને લાહવો મળી શકે. હવે મિત્રો આપણે આ ગુરુ ગોરખનાથના શિખર વિશે વાત કરીને તો આ શિખર સમુદ્રની સપાટીથી આશરે 3665 ફૂટની ઊંચાઈ પર આવેલું છે. અને તે ગિરનારના 5 મુખ્ય શિખરોમાંનું એક છે. અને અંબાજી માતાજીના મંદિર પછી આગળ વધતા આ શિખર આપણને જોવા મળે છે. ગુરુ ગોરખનાથનું આ શિખર નાથ સંપ્રદાયના પ્રેરણાતા અને મહાન યોગી ગુરુ ગોરખનાથને સમર્પિત છે. અને માનવામાં આવે છે કે તેમણે અહીં લાંબા સમય સુધી અહીં તપસ્યા કરી હતી. નાથ સંપ્રદાયના સાધુઓ અને અન્યો માટે આ સ્થળ અત્યંત પવિત્ર માનવામાં આવે છે. અહીં ગુરુ ગોરખનાથના ચરણ પાદુકા અને નાનકડું કંઈક આવું મંદિર છે. તે મંદિરના તમે દર્શન કરી લો. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ગુરુ ગોરખનાથના શિખર પર અને આપણે દર્શન કરી લીધા ગુરુ ગોરખનાથના. જો કે અહીંયા વિડીયોની પરમિશન ન હોય તો હું તમને દર્શન નથી કરાવી શક્યો,
અને હવે અહીંથી આપણે રિટર્ન થવાનું છે. અને જો સામેની બાજુ છે ને અંબામાનું મંદિર છે અને આ છે ગુરુ ગોરખનાથનું શિખર. અને આવો કે વ્યૂ છે સવારનો. તો ચાલો મિત્રો પાછા રિટર્ન થઈને મા અંબાના દર્શન કરી લઈએ. તો ચાલો જઈએ અંબામાના ધામમાં. તો આપણે હવે ગુરુ ગોરખનાથ દર્શન કરીને પાછા રિટર્ન અંબેમાના મંદિરે આવી ગયા છીએ. અને મિત્રો અહીંથી આખું જુનાગઢ શહેર નાનું એવું દેખાઈ રહ્યું છે. અને અહીંનો પવન પણ સવારનો ઠંડો એવો છે. અને સવારમાં પહોરમાં અનેક શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા માટે આવી ગયા છીએ. અને બહારથી તમને મંદિરને ધજાના દર્શન કરાવી દઉં. કંઈક આવું મંદિર બહારથી દેખાઈ રહ્યું છે. અને મસ્ત મજાનું મંદિર છે. અને કંઈક અહીંનો નજારો પણ અદ્ભુત એવો છે. કંઈક જો આવો નજારો છે અંબામાના મંદિરથી આજુબાજુનો. અને મિત્રો જો અહીંને રોપવેની વાત કરીને તો તમે પગથિયા ન ચડી શકતા હોય ને તો અહીં હવે એશિયાનો સૌથી મોટો રોપવે પણ અહીં ઉપલબ્ધ છે. અને જે માત્ર 10 જ મિનિટમાં તમને ગિરનાર તળેટીથી આ અંબામાના મંદિર સુધી લઈ આવે છે. અને તમે રોપવે દ્વારા પણ અહીં આવી શકો છો મા અંબાના દર્શન કરવા માટે. આપણે મા અંબામાના પવિત્ર એવા દર્શન કરી લીધા. અને હવે આપણે જઈ રહ્યા છીએ નીચેની તરફ ગિરનાર તળેટી તરફ. અને ઉપરની તરફથી કંઈક જુનાગઢનો આવો મસ્ત મજાનો નજારો જોવા મળે છે. ગિરનાર તળેટીથી આપણે ગિરનાર ચડવી છે ને તો સૌ પ્રથમ આપણને જૈન દેરાસર જોવા મળે છે. પણ સવારના સમયે અહીં મંદિર બંધ હોવાથી આપણે રિટર્ન વખતે જૈન મંદિરે આવી ગયા છીએ. આ જૈન દેરાસર ગિરનાર જૈન ધર્મના 22મા તીર્થંકર ભગવાન નેમિનાથ સાથે ગાઢ રીતે જોડાયેલા છે. અહીં તેમણે દીક્ષા લીધી હતી અને મોક્ષ પણ અહીં જ મેળવ્યો હતો. આ કારણે જૈન ધર્મમાં ગિરનારને નેમિનાથ પર્વત તરીકે પણ ઓળખવામાં આવે છે. ભગવાન નેમિનાથની કથા આ સ્થાન સાથે જોડાયેલી છે. દેરાસર સંકુલ અને સ્થાપત્ય ખૂબ જ અદ્ભુત એવું છે. આ મંદિર સંકુલ ગિરનાર પર્વતના પ્રથમ સપાટ ભાગ પર આશરે 3800 પગથિયે આવેલું છે. ભગવાન નેમિનાથનું મુખ્ય મંદિર સૌથી મોટું અને ભવ્ય છે. તેની કલાત્મક કોતરણીની સરખામણી રાજસ્થાનના દેલવાડાના દેરાસરો સાથે કરવામાં આવે છે. આ મંદિરનો જીર્ણોદ્ધાર 12મી સદીમાં થયો હોય એવું માનવામાં આવે છે. તો ચાલો મિત્રો ફાઇનલી આપણે ગુરુ ગોરખનાથના મંદિરેથી રિટર્ન પાછા આવી ગયા હતા. અને હવે હાવ નીચે પણ ઉતરવામાં થોડીક જ વાર છે. આશરે 500 પગથિયા બાકી છે નીચે ઉતરવાના. અને મિત્રો આજે સવારમાં આપણે 3 વાગે ચડવાનું ચાલુ કર્યું હતું અને 5:30 અંબેમાના મંદિર સુધી પહોંચી ગયા હતા. અને પછી થોડીક વાર અહીંયા ટાઈમ પાસ કર્યો અને પછી થોડીક વાર ગુરુ ગોરખનાથના શિખર સુધી આંટો મારી આવ્યા. અને અત્યારે પાછા રિટર્ન આવી ગયા છીએ. અને મિત્રો તમે પણ જો ગિરનાર ચડવા માટે આવવા માગતા હોય ને તો શિયાળામાં આવજો અને વહેલો સમય ચડવા માટેનો સમય પસંદ કરજો. અને સાથે પાણીની બોટલ અને થોડોક નાસ્તો પણ સાથે લેતા આવજો. કારણ કે અહીં પાણીની હોય છે પણ થોડીક કિંમત વધુ હોવાથી તમે લેતા આવજો. અને બાકી આજનો વિડીયો તમને કેવો લાગ્યો ને કોમેન્ટ કરીને એકવાર અવશ્ય જણાવજો. ચાલો મળીએ આગળ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, હર હર મહાદેવ.